નવસારીના કાંઠા વિસ્તારના યુવાનોને મર્ચન્ટ નેવીમાં નોકરીના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો। જલાલપુરમાં એક શખ્સે 21 જેટલા યુવાનો પાસેથી 40 લાખ કરતાં વધુ રૂપિયા ખંખેર્યા। જોકે તેમને પોલીસે ઝડપી પાડ્યો। જલાલપુરના ઓંજલ માછીવાડમાં રહેતા યુવાનનો વિનોદ પટેલ સાથે સંપર્ક થયો હતો। તેને એડવાન્સ ફી પેટે 2 લાખ રૂપિયા લીધા। મુંબઈ બોલાવી ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યું। બાદમાં ટિકિટના નામે બીજા 50,000 રૂપિયા પડાવ્યા, પરંતુ બાદમાં તે ગુમ થયો। જલાલપુર પોલીસે આરોપી વિનોદ પટેલની ધરપકડ કરી। વિનોદ ઘરેથી જ કન્સલ્ટન્સી ચલાવતો હતો। તેણે અન્ય 20 યુવાનોને પણ આ જ મોડસ ઓપરેન્ડીથી શિકાર બનાવ્યા। મર્ચન્ટ નેવીમાં જોબ આપવાની બાંયધરી આપેલી હતી। એણે અમને એડવાન્સ ફી તરીકે અમારાથી 2 લાખ રૂપિયા લેવામાં આવેલા હતા અને અમને પછી મુંબઈ લઈ ગયા। મુંબઈ લઈ ગયા બાદ અમને ઇન્ટરવ્યૂ ત્યાં કરાવ્યું હતું। મારા 2,50,000 છે અને મારા નીચે 20 જણા છે। એમના ટોટલ મળીને 40 લાખ ને 34,000 નો ફ્રોડ થયેલો છે।